જે સંતાને મા બાપ માટે કંઈ નહીં કર્યું હોય અને મા બાપનો ઝુકાવ તેના જ તરફ વધારે હોય, આવી એક પોસ્ટ હતી જેનો જવાબ આપવાનો બાકી હતો. તો આજની આ રીલ તેના માટે. તો મારો ઓપિનિયન જણાવું. હ્યુમન મેન્ટાલિટી છે કે જે લોકો આપણા માટે કંઈ નહીં કરે ને તેની પાછળ આપણે ખેંચાયા કરીએ એ રિલેશનમાં સક્સેસ અચીવ કરવા માટે કે આપણે થોડું વધારે ધ્યાન રાખશું એટલે હવે એ કરશે, થોડું વધારે ધ્યાન રાખશું એટલે હવે કરશે, અને એની પાસે પ્રેમની અપેક્ષાથી કે એ પણ કંઈક કરશે, મા બાપ એનું વધારે ધ્યાન રાખે. પણ આ ફક્ત મા બાપ સાથેના રિલેશનમાં નથી. તમે ઓબ્ઝર્વ કરજો, આપણી આસપાસ દરેક રિલેશનમાં હ્યુમન મેન્ટાલિટી જ એવી છે કે જે આપણા માટે નહીં કરે ને આપણે એની તરફ વધારે ખેંચાઈએ, અને જે કરે છે એનું ગ્રેટફુલ ફીલ કરવાનું, એને થેન્ક યુ ફીલ કરવાનું ઘણી બધી વખત ચૂકી જઈએ, કારણ કે એ તો કરે છે ને શું ફરક પડે છે. તો આ જ વસ્તુ ખાલી મા બાપ સાથેની દરેક રિલેશનમાં હોય છે એવું મારું ઓબ્ઝર્વેશન છે, મારો ઓપિનિયન છે. બીજું એક મહત્ત્વનો પોઈન્ટ કે આપણા કર્મો હોય છે એવા કે આપણે આ જન્મમાં નથી કરતા પણ કોઈને કોઈ જન્મનું ચૂકવવાનું બાકી હોય છે, એટલા માટે મા બાપનો ખેંચાવ એ તરફ હોય છે. અને કોઈને કોઈ જન્મના આપણા એવા કર્મો હોય છે જેના માટે મા બાપ તરફનો ઝુકાવ થોડો ઓછો હોય, યા ઝુકાવ કરતાં પણ ડિફરન્સ ઓફ ઓપિનિયન હોય, બિહેવિયર અલગ હોય. તો એ બધી જ આપણી કર્મોની લેણાદેવી છે. કોઈને કોઈ જગ્યાએ આપણે એવા કર્મો બાંધેલા છે જે આપણને રિવર્સ આ જન્મમાં મળી રહ્યા છે. તો આ મારો સેકન્ડ ઓપિનિયન છે. હ્યુમન મેન્ટાલિટી આવી હોય છે પ્રેક્ટિકલી કે જે નથી કરતા એની પાછળ આપણે ખેંચાઈએ છીએ, એ રાહ જોઈને કે થોડું વધારે કરીએ અને એની તરફથી મળશે. અને બીજું જે કર્મોની થિયરી છે તે, જો તમે આ ઓપિનિયનને સમજી શકતા હો, એગ્રી કરી શકતા હશો તો ચોક્કસ આ રીલ સાથે રિલેટ કરશો. અને જે આપણે ફરિયાદ કરતા હોઈએ છીએ કે લોકો જાણી જોઈને કરે છે, લોકોને સમજ નથી પડતી, લાગણીનો મિસયુઝ કરે છે, આ બધી જ વસ્તુ, આ ડાયલોગ્સ બધા આપણી ના સમજ છે. સાચી સમજદારી છે કર્મોની થિયરીને સ્વીકારી લઈએ. અને એક ખૂબ જ સરસ રિપ્લાય આવેલો હતો આપણી આ પોસ્ટ પર. તે આપણે પોતે ખૂબ સ્ટ્રોંગ છીએ, આપણને જરૂર નથી, મા બાપને ખબર છે કે એ કરી લેશે, એટલે એનો ઝુકાવ જે નથી કરી શકતા તેના તરફ હોય છે. તો આવું સુંદર પર્સ્પેક્ટિવ પણ આપણે ડેવલપ કરી શકીએ છીએ, કારણ કે એનાથી આપણા પોઝિટિવ કર્માસ આપણે બાંધીએ છીએ. ટૂંકમાં કોઈ માણસનું કોઈ પણ બિહેવિયર હોય, આપણે ફરિયાદ નહીં કરીએ તો આપણા કર્મો બંધાતા નથી, નેગેટિવ કર્મો નથી બંધાતા, અને સ્વીકારી લઈએ તો પોઝિટિવ કર્માસ બંધાય છે. તો હું આ રીતે આ વસ્તુઓને લઉં છું, જે મારો ઓપિનિયન મેં અત્યારે જણાવ્યો.